આજે 21મી જૂન 2024 શુક્રવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો, મર્મ અને રહસ્ય. સંત વિનારે સાચી કોણ કહે, સારા સુખની વાત. દયા રહી છે જેના દિલમાં, નથી ઘટમાં ઘાત. સંત વિનારે સાચી કોણ કહે. વૈરાગ્ય મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામી આ પદની અંદર આપણને સૌને એક વાતની અવશ્યપણે દ્રઢતા કરાવે છે કે અનંત કોટી બ્રહ્માંડની અંદર સાચી વાત કરવાવાળા, સાચું કહેવાવાળા, સાચા માર્ગે વાળવાવાળા અને સાચા તત્વ સુધી પહોંચાડવાવાળા કોઈ પણ હોય તો સાચા સંત છે. સંતો હંમેશના માટે આપણા સુખના માટેની જ વાત કરે, સારી વાત કરે, સાચા સુખના માટે વાત કરે. જે સુખ ક્યારેય પણ ટળે નહીં, નાશ ન પામે, અને જે સુખની અંદર લેશ માત્ર પણ દુઃખ ન હોય, જે સુખ અખંડ હોય, અવિનાશી હોય, એવું સુખ પ્રાપ્ત કરવા માટે સંતો હંમેશના માટે આપણને સાચી વાતો કરે છે. અને સારું સુખ પ્રાપ્ત કરવા માટે પહેલું તો આત્મા અને પરમાત્માનો સાક્ષાત્કાર કરવો અનિવાર્ય છે. જ્યાં સુધી દેહભાવ છે, જ્યાં સુધી અહંતા અને મમતાના અજ્ઞાનનું પડળ આપણી આજુબાજુ વીંટળાયેલું છે, જ્યાં સુધી આસક્તિ, વાસના અને કામના છે, અને જ્યાં સુધી ભગવાનનો મહિમા જેમ છે તેમ સમજાયો નથી, ત્યાં સુધી જીવ પ્રાણી માત્રને દુઃખ રહેવાનું. ભગવાન મળ્યા પછી દુઃખ ન ટળે એવા પણ પ્રસંગો ઘણાના આધ્યાત્મિક જીવનમાં બન્યા છે. કારણ કે દેહભાવ ટળ્યો નથી હોતો, અજ્ઞાન દૂર થયું નથી હોતું, સ્વભાવ, પ્રકૃતિ, ઇન્દ્રિયો, મન વગર વિજય પ્રાપ્ત નથી કર્યો, એને વૈરાગ્ય નથી કેળવ્યું, ધર્મના રાહ ઉપર જીવન જીવતો નથી, એની પાસે સમજણ નથી, એની પાસે સંતોષ નથી. એટલા માટે ભગવાનના ચરણ પકડીને બેઠો હોય તો પણ એના દુઃખ ટળતા નથી. એટલા માટે નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું, સંત વિના રે સાચી કોણ કહે, સારા સુખની વાત, સારા સુખની વાત. દયા રહી છે જેના દિલમાં, નથી ઘટમાં ઘાત, નથી ઘટમાં ઘાત. સંત વિના રે સાચી કોણ કહે. આ લોકમાં અને પરલોકમાં સુખી થવું હોય તો સંતનો સમાગમ કરવો, સંતના શિક્ષા વચનો સાંભળવા, એ વચનમાં સંપૂર્ણપણે વિશ્વાસ અને શ્રદ્ધા રાખવામાં આવે અને
એ માર્ગે ચાલવામાં આવે તો જ માણસ જીવનમાં સુખ ને શાંતિનો અનુભવ કરી શકે. પહેલાં પહેલું સંતો આપણને સુખી થવા માટે અને ધર્મના રાહ ઉપર ચાલવા માટે આ મનુષ્ય દેહની દુર્લભતા બતાવે છે. સાચી વાત કરે છે. જે યોગીજી મહારાજ ઘણી વખત ગામઠી ભાષામાં સામે બેઠેલા ગામડાના હોય, શહેરના હોય, દેશ વિદેશના હોય, એને પણ સમજાવવા માટે દૃષ્ટાંત આપીને વાત સમજાવતા. શ્રી કૃષ્ણ ભગવાન અને અર્જુન એક જંગલમાંથી પસાર થતા હતા અને અચાનક અર્જુને ભગવાનને પ્રશ્ન કર્યો, પ્રભુ આ મનુષ્ય દેહ ક્યારે મળે? ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું કે 400 ગાવ લાંબી, 400 ગાવ પહોળી અને 400 ગાવ ઊંડી વાવ હોય અને એ વાવ પાણીથી છલોછલ ભરેલી હોય. તમે તમારા માથાનો એક વાળ લો અને એ વાળના 4 ઊભા ભાગ કરો. એમાંથી એક ભાગ દ્વારા, એ વાળ દ્વારા આ 400 ગાવની પાણીથી ભરેલી વાવને ઉલીચી લો, ત્યાર પછી મનુષ્ય દેહ મળે. અર્જુને કહ્યું, પ્રભુ ના પાડો ને, મનુષ્ય દેહ મળતો જ નથી. શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું, અર્જુન, ભગવાનની કૃપાથી મનુષ્ય દેહ મળે તો છે, પણ આપણા આટલા લાંબા અંતર પછી મળે છે, વારે વારે નથી મળતો. અને આ મનુષ્ય દેહ છે વિષયનો ઉપભોગ કરવા માટે નહીં, સત્તા અને સંપત્તિ પ્રાપ્ત કરવા માટે નહીં, ભગવાને કૃપા કરીને આપણને સૌને ભાગવતમાં કહ્યા પ્રમાણે બુદ્ધિન્દ્રિય મનઃપ્રાણાન જનાનામ અસૃજત પ્રભુ માત્રાર્થમ ચ ભવાર્થમ ચ યાત્મને કલ્પનાય ચ. મન, બુદ્ધિ, ઇન્દ્રિયો, અંતઃકરણ આ બધું ભગવાને આપણને સર્જી આપ્યું. શાના માટે? યાત્મને કલ્પનાય ચ, આપણા આત્માના કલ્યાણના માટે, ભગવાનના સુખે સુખિયા થવા માટે, ભગવાનનું સ્વરૂપ સમજવા માટે, માયા મુક્ત થવા માટે, છેલ્લો જન્મ કરવા માટે ભગવાને કૃપા કરીને મનુષ્ય દેહ અને ઇન્દ્રિયો અંતઃકરણ સર્જી આપ્યા છે. દુર્લભ એવી આ મનુષ્ય દેહની દુર્લભતાના અનુસંધાનમાં સંતો આપણને સમજાવે. આ સાચી વાત છે. આપણને એમ કે આ દેહ પડ્યો અને બીજો જન્મ મનુષ્યનો જ મળશે, ભૂલી જાઓ. 84 લાખ પ્રકારની યોનિ છે. અને મહારાજે તો ત્યાં સુધી કહ્યું કે સમુદ્રમાં જેટલું પાણી છે એટલું આ જીવ માતાનું ધાવણ ધાવ્યો છે. અનંત અનંત જન્મ લીધા છે અને અનંત જન્મથી 84ની અંદર આ જીવાત્મા ભટકતો 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 રહ્યો છે. માટે જાગો જાગો જાગો. સંતો આપણને જગાડવાનું કામ કરે છે. મોહ નિદ્રામાં જીવ પ્રાણી માત્ર સૂતા છે, ભગવાન ભજી લેવા. યોગીજી મહારાજ સવારના મંગલ પ્રવચન વખતે પથારીમાં બેઠા થતાની સાથે તાળી વગાડતા વગાડતા, ખોંખારો ખાતા ખાતા, ડોલતા ડોલતા 2 શબ્દો અવશ્યપણે બોલતા, ભગવાન ભજી લેવા, ભગવાન સૌનું ભલું કરો. આ શબ્દો એમનામ નહોતા બોલતા. કોઈ વખત આપણા કાનની અંદર આ શબ્દો પ્રવેશી જાય અને આપણી અંતરદ્રષ્ટિ જાગે કે આપણે શું કરવાનું છે, શું કરી રહ્યા છીએ,
એના વિચાર આપણને આવે એટલા માટે. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. આ સાચી વાત. ભગવાન ભજવાની વાત કરે એ સાચી વાત. આ દેહ નહીં, આપણે આત્મા છીએ, બ્રહ્મ છીએ, ગુણાતીત છીએ, આ વાત સાચી વાત. પ્રકૃતિ પુરુષ સુધી રાખના પડીકા છે, આ જગત નાશવંત છે, આ સાચી વાત. આ સાચી વાત જ્યારે આપણને સમજાય ત્યાર પછી આપણને ભગવાનનું સુખ આવે. આના અનુસંધાનમાં વિશેષ ચિંતન આપણે આ પંક્તિ ઉપર આવતીકાલે સાંભળીશું. આજે પૂર્ણિમાનો પરમ પવિત્ર દિવસ છે. બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના જય સ્વામિનારાયણ.